લોકસભાની ચૂંટણીને લઈને એબીપી અસ્મિતાના ખાસ અહેવાલ જનતાના મૂડમાં અમારા સંવાદદાતાએ વાત કરી પાલનપુર ગામની જનતા સાથે। પોતાના સાંસદની કામગીરીને લઈને જનતાનો શું છે મૂડ, આવો જાણીએ। લોકસભાની ચૂંટણીને હવે બસ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શું છે જનતાનો મૂડ તે જાણવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે। અત્યારે પાલનપુરના લોકો આપણી સાથે છે। બનાસકાંઠા લોકસભા મતક્ષેત્રમાં આવે છે આ વિસ્તાર, એટલે કે અહીંના લોકો સાથે વાત કરીશું કે અહીંના લોકો છે તે કેવા સાંસદ સભ્ય જોવા માંગે છે। શું નામ છે આપનું? સવદાન ઠાકોર। સૌદાનભાઈ, ચૂંટણી નજીક છે, કેવા સાંસદ સભ્ય અને કેવી સરકાર છે તે જોવા માંગશો? સંસદ સભ્ય જે બનાસકાંઠા જિલ્લાના દરેક ગામડા છે એના અંદર જાય, લોકોને શું તકલીફો પડે છે એવું પૂછે અને લોકોના કામોમાં, વિકાસના કામોમાં રસ લે અને લોકો જોડે જઈ અને એમને પૂછે એવો સંસદ સભ્ય આજ દિન સુધી કોઈ આવ્યો નથી। અગાઉમાં કોંગ્રેસના સંસદ સભ્યોએ જે કાર્યો કર્યા હતા, એક વખત દુકાળ પડેલો અહીંયા, એ વખતે કોંગ્રેસની સરકાર હતી અને એ વખતે અહીંયા શેરડીની ઘાસ ગાયો અને પશુઓને ખવડાવવામાં આવી હતી। એ સમયમાં અત્યારે પરિસ્થિતિ અહીંયા પાણીની બહુ વૈકટ પરિસ્થિતિ છે, પાણી છે નહીં બોર્ડરના એરિયાના અંદર, કેનલો બંધ કરી દીધી છે અને કેનલોના અંદર એટલો ભ્રષ્ટાચાર થયો છે કે વારે ઘડીએ ગાબડા પડે છે અને ખેડૂતોના પાક ધોવાઈ જાય છે। અને નોટબંધી થયા પછી નાના જે વેપારી ઉદ્યોગો હતા એ બધા ઠપ થઈ ગયા અને એ લોકોએ નોટબંધી કર્યા પછી એક રાતમાં જે ઝટકો માર્યો અને પ્રજાને હેરાન કરી નાખી અને જે કચરા પોતા, ઝાડા પોતા, જે બધા અમુક કાર્યો કરતા હતા, જે મહિલાઓ જેને બિચારે કોઈ 5,000, કોઈ 2,000 કે કોઈ 3,000 રૂપિયા બચાવીને રાખ્યા હતા અને તાત્કાલિક નોટ બંધ કરી દીધી, પછી લાઈનોમાં ઊભું રહેવું પડ્યું। અને આ જીએસટીથી સારો નિર્ણય નહોતો તમારું, એવું કહું છે સરકાર? સારો નિર્ણય નહોતો અને એનાથી લોકોને બહુ નુકસાન થયું છે। સરકાર આ બાબતે નિષ્ફળ છે। બિલકુલ, નોટબંધી જીએસટીથી નિષ્ફળ છે। શું કહ્યું છે, ખેડૂતના પ્રશ્નો પણ ઘણા હશે વિસ્તારમાં? ખેડૂતના પ્રશ્નોની દ્રષ્ટિએ જોઈએ તો એમ એકંદરે ભારત દેશ પણ ખેતી પ્રધાન છે, એવી રીતે બનાસકાંઠા અંતરિયાળ વિસ્તાર છે અને એ પણ ખેતી સાથે સંકળાયેલો છે અને ડાયમંડ સાથે પણ સંકળાયેલો હતો। આજે ડાયમંડની સ્થિતિ ખૂબ કપરી છે। આ સરકારના ગાળામાં ડાયમંડ ઉદ્યોગ એકંદરે એકદમ ખલ્લાસ થઈ ગયો છે। ત્યારે ખેતીની વાત કરીએ તો મનમોહન સિંહના સમયની અંદર ખેતીની અંદર એરંડા 1,400 રૂપિયા, ગવાર 6500 રૂપિયા, એમ નોર્મલ પણ 800-900 રૂપિયા ભાવ તો એમ ઇઝીલી રહેતો હતો। મઠ જેવા પણ 2,500-3,000 રૂપિયા ભાવ કરતા હતા। દરેક ધાનનું ભાવ મળતું હતું, 2,000 રૂપિયા રાજગરાના મળતા હતા। મનમોહન સિંહના સરકારના ગાળામાં દર વર્ષે એક પાક કોઈ પણ મજબૂતીથી ભાવ કરતો હતો, જેથી કરી ખેડૂતોને બધું વળતર મળતું હતું અને એમે બીજા નોર્મલ ભાવ સરખા જ રહેતા હતા। એની જગ્યાએ હાલની સરકારમાં તમે જુઓ તો દરેક વસ્તુના ટેકાના ભાવ જાહેર કરવા પડે છે। તમે એક્સપોર્ટ કરી શકતા નથી, બહાર માલ મોકલાઈ શકતા નથી, જેથી કરી તમારે ટેકાના ભાવ જાહેર કરવા પડે છે। આજે સરકાર વેપારીકરણ કરી રહી છે। સરકારે બધા ધંધા વેપારીઓના પણ વેપાર કરવાનું ચાલુ કર્યું છે। એટલે 1 મહિને 1.5 મહિને પૈસા આપવાના, માલ રાખવાનો, મગફળીની જેમ ખરીદી કરવાની, માટી ભરવાની અને એ પછી માટીનું જે કરવું એ કરવાનું, એ માલ આપણે બહાર મોકલવાનો અને વેપારીઓના વેપાર પણ એમને બંધ કરાવી નાખ્યા છે। આ સરકારમાં હવે દરેક વસ્તુ તળિયાના ભાવથી ખરીદી થાય છે। એ ખરેખર ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। ખેડૂતોને પૂરતો પોષણક્ષમ ભાવ મળવો જોઈએ। એજ્યુકેશન સિસ્ટમ તમને લાગે છે કે હવે 2014 પછી સુધરી છે? નહીં, એજ્યુકેશન સિસ્ટમમાં ભાજપ સરકારનો હું પ્રશ્ન કરવા માગું છું કે તમે એવો 20 કોલેજો આપો કે જે તમે ગવર્મેન્ટો ગ્રાન્ટેડ તમે નવી ચાલુ કરી હોય, 20 કોલેજો કે યુનિવર્સિટી આપો। એટલે આ લોકોએ જે કર્યું છે પ્રાઇવેટાઇઝેશન કર્યું છે। એટલે પ્રાઇવેટમાં તો કોઈ બી પ્રાઇવેટ માલિક હોય એ પોતાની જમીન ખરીદીને પોતાનું બિલ્ડિંગ કરી અને પછી 2-2 લાખ ને 3-3 લાખ રૂપિયા ફી લે, એમાં કાંઈ તમે ડેવલપમેન્ટ કર્યું અને ડેવલપમેન્ટ ના કહે છે। અત્યારે અમારે જે એકમાત્ર જીડી મોદી કોલેજ છે તેમાં 70% થી 80% સ્ટાફ ખાલી છે। છેલ્લા 16 વર્ષથી અહીંયા કોલેજવાળા સાંસદ સભ્ય મુખ્યમંત્રીશ્રીને લેટરો લખે છે, પણ આ ઉપરથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપતા નથી અને વાતો એવી કરે છે કે અમે શિક્ષણ ખૂબ ઊંચું લાવ્યા, પણ તમને બી 2-2 લાખ રૂપિયા 11 સાયન્સના 12માં એવી મોટી ફીઓ લઈને વાલીઓ પ્રાઇવેટમાં જાય છે। સરકારી સ્કૂલોને કેમ તમે એના હાઈ લેવલ ઉપર, ઊંચા લેવલ પર નથી લઈ જતા? એટલે આમાં ક્યાંક ને ક્યાંક સરકારની હપ્તામાં મિલીભગત છે, પ્રાઇવેટાઇઝેશનમાં સરકારની ક્યાંક ને ક્યાંક મિલીભગત છે। એજ્યુકેશન સિસ્ટમ સુધરવી જોઈએ, 100%। આ વખતે બનાસકાંઠા લોકસભાની વાત કરવામાં આવે તો ત્રિપાખીયો જંગ ખેલાવાનો છે। લાગે છે કે અલ્પેશ ઠાકોરનો નિર્ણય યોગ્ય છે ને ત્રિપાખીયો જંગ થવો જોઈએ? અલ્પેશ ઠાકોર બનાસકાંઠાના બોસ નથી। ઠાકોર સમાજે મન બનાવી લીધું છે કે કોને વોટ આપવો છે। ઠાકોર સમાજનો કોઈ બોસ ના હોય, સમાજ સારું હિત ઈચ્છે છે। અલ્પેશભાઈ રહે છે અમદાવાદ ને વહીવટ કરવા આવે છે બનાસકાંઠાનું। બનાસકાંઠાની પ્રજાએ મન બનાવી લીધું છે કે વોટ કોને આપવો। અલ્પેશભાઈ માત્ર જેના બી એજન્ટથી કામ કર્યું હોય, ઠાકોર સમાજ માત્ર કોંગ્રેસને મત આપવાનો છે।
કોઈ બનાસકાંઠામાં કોઈ અમદાવાદનો ઠાકોર આવીને બોસ બની જાય કે હું બનાસકાંઠામાં પ્રચાર કરીશ. ભાઈ તું કોણ છે પ્રચાર? તને બનાસકાંઠાએ મોટો કર્યો છે, ના કે તે બનાસકાંઠાને મોટું કર્યું છે. લોકોએ દાગીના અડાણા મૂકીને ઠાકોર સેનામાં મિટિંગો કરાઈ છે, લોકોના ઢોર વેચીને એના સ્વાગતો કર્યા છે, ઢોલ વગડાયા છે, પણ અલ્પેશભાઈને ખબર નથી કે બનાસકાંઠા એને મોટો કરી શકે છે તો નીચે બી પાડી શકે છે. નિર્ણયને યોગ્ય નથી માનતા. ના, અમે યોગ્ય માનતા જ નથી. એ નિર્ણય અમે ઠુકરાઈએ છીએ અને બનાસકાંઠાનો ઠાકોર સમાજ બી એ નિર્ણય નહીં માને. બનાસકાંઠાનો ઠાકોર સમાજ છે તે અલ્પેશભાઈના નિર્ણયથી રાજી નથી. બીજા પણ લોકો છે. આપનું શું માનવું છે? સરકાર છે તે હવે કેવી હોવી જોઈએ અને અહીંના વિસ્તારને કેવો સાંસદ સભ્ય મળવો જોઈએ? સાહેબ, તમે જે સાંસદ સભ્યની વાત કરી તો અમારે એક અહીંની પ્રજાને વાચા આપે એવા સાંસદની જરૂર, કે નહીં કે અમારા જોડે પકોડા તળાવે, નહીં કે જે મગફળીના અંદર ઢેપા પૂરે, નહીં કે લોકોને ઊંધા ઊંધા રવાડે ચડાવે, માત્ર વાયદાઓ આપે ખોટા ખોટા. નોટબંધીમાં જુઓ, તમે જીએસટીમાં જુઓ, દરેક જગ્યાએ લોકો અત્યારે પરેશાન છે. એવા સાંસદની જરૂર છે કે સાચા વાયદા કરે અને લોકો સુધી એ વાયદાઓ પૂરા કરે. એવા સાંસદની જરૂર છે અત્યારે. બંને પાર્ટીના જો મેન્યુફેસ્ટોની વાત કરવામાં આવે તો આ વખતે બંને પાર્ટીના મેન્યુફેસ્ટો કરે છે. કેનું મેન્યુફેસ્ટો આપને વધારે ગમે છે, શું કહેશો? દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીએ તો જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે કલમ હટાવવાની વાત છે, એ હટશે તો. પછી રામ મંદિર બનાવવાનું છે, એ બનશે તો. બધી તોવાળી વાતો એમને જાહેર કરી છે. જ્યારે આપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ 100 દિવસની જગ્યાએ 150 દિવસની રોજગારી ગેરંટીવાળું છે એ આપ્યું છે. પછી બીજું કે જે મહિલાઓ છે, જે ઘરની વરિષ્ઠ મહિલા છે, એના ખાતામાં દર મહિને 6,000 રૂપિયા નાખી અને વર્ષે 72,000 રૂપિયા આપવાનું જે મજબૂત કામ કર્યું છે, જે સારું કામ કર્યું છે, ગરીબલક્ષી કામ કર્યું છે. અને આને અસલી વિકાસ કહેવાય છે. કે આનાથી એક મસાલો છે, એ મસાલો પૂરા દેશમાં આર્થિક રીતે કરિયાણાના વેપાર હોય, કોઈ પણ નાના નાના વેપાર હોય, લોકોની ખરીદ શક્તિ વચ્ચે આખી સિસ્ટમ ઊભી થશે અને એ સિસ્ટમથી આખું અર્થતંત્ર ચાલતું થશે એવું અમે માનીએ છીએ અને આખો દેશ માને છે. એમાં કોઈ સવાલ જ નથી. એજ્યુકેશન સિસ્ટમ ભલે ન સુધારી હોય, પરંતુ પાકિસ્તાનને તેની ભાષામાં મોદીએ જવાબ આપ્યો છે એવું તો લાગે છે ને? પાકિસ્તાનને એની ભાષામાં ખરેખર મોદી સાહેબે જે દેશમાં મોદી સાહેબનું રાજ હતું, એમને સંપૂર્ણ બહુમતી હતી. તો આપણા દેશમાં આવો બોમ્બ બ્લાસ્ટ થાય છે તો એના માટે એકવાર તો એમને જવાબદારી લેવી જોઈએ કે મારી સરકાર હતી, સંપૂર્ણ જવાબદારી એમની હોય. આવો પ્રથમવાર આટલો મોટો હુમલો બન્યો છે તો એમને પહેલી તો સૌ પ્રથમ એમને એ જવાબદારી લેવી જોઈએ કે અમારી ક્યાંક મિસ્ટેક રહી ગઈ છે અને એનો તપાસ રિપોર્ટ હજુ સુધી કોઈ તપાસ રિપોર્ટ બહાર મૂક્યો નથી સરકારે કે આ બાબતે કે ભાઈ આ આરડીએક્સ ક્યાંથી આવ્યા તો કોની મિલીભગત. જવાબ પણ સામે આપ્યો ને તેની ભાષામાં. એર સ્ટ્રાઇક થઈ, સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી. આપણે મોદી સરકાર, મોદી હતા ને બીજેપીમાં સીએમ હતા, બરોબર, એટલે એમને એમ કીધું હતું કે જે પીએમ હોય ને એ જ કે બધું લાવે, કે આરડીએક્સ લાવે ને બધું. તો હાલ પીએમ મોદી હતો, એને મતલબ આરડીએક્સ એને જ લાવ્યો હશે. એ જવાબ સાચી જ છે એમ. તો સેનિયાની કામગીરી પર પણ આપ પણ શંકા કરો છો? ભાઈ કામગીરી ઉપર શંકા નથી કરતો, પણ એ જે કહે છે ને કે મેં અહીંયા સ્ટ્રાઇક કરી, બરોબર, એ તો હવે સ્ટ્રાઇક ક્યાંથી અમને ક્યાં ખબર? અમે ક્યાં પાકિસ્તાનમાં રહો છો, બરોબર? અને મીડિયા પર બતાડે એ તો જેસલમેરની એવી ખાલી જગ્યા હોય તો એ સ્ટ્રાઇક કરી નાખે કે 120 કિલોમીટર સુધી બધું ઉડાડી દીધું. તો એ તમારે ખાલી ન્યૂઝમાંથી વાત મળે એટલે અમે સાચી કે ખોટી કોઈ માનતા નહીં એમ. આ વાત થઈ સેનિયાની ગુજરાતની રાજનીતિ પર આવીએ. છેલ્લો સવાલ, તમને લાગે છે કે બંને પાર્ટીઓ તો ઉમેદવારો છે તે આ વખતે ટકોરા મારીને પસંદ કર્યા છે, કોઈ વિરોધ નહીં થાય? ના, કોઈ વિરોધ નહીં થાય. બંને પાર્ટીના ઉમેદવારો સારા છે આ વખતે. આપણા પરબત કાકા તો જ્યારે ટિકિટ ડિક્લેર થઈ ને ત્યારે એમ કીધું કે મને તો ટિકિટ જોઈતી નહીં, પણ આ તો કે હવે પીએમ સાહેબે કીધું છે એટલે એમની સન્માન આપવું પડે. નકર પરબત કાકા તો હાલ ચાલુ મિનિસ્ટર, કેબિનેટ કક્ષાના, એમને તો જોઈતું જ નથી. તો પછી પરબત કાકા પણ સીધા જ આવ્યા લડવા માટે? હા, એમને ભાજપે ફોર્સ કર્યો છે. નકર હાલ બી પરબત કાકા જ્યાં જ્યાં વિસ્તારમાં સભા કરે છે ત્યાં એમનો મૂડ હોતો જ નથી. એ પોતે એમ નહીં કહેતા કે મને વોટ આપો, એમ કહે છે કે મોદીને વોટ આપો. બિલકુલ. તો જે બંને ઉમેદવારની વાત છે, પરંતુ આ વખતે કહેવું છે કે જે પરબતભાઈને ચૂંટણી લડવી નથી, તો પરંતુ બીજા નંબરના એ ખેડૂતોનો એક મુખ્ય પ્રશ્ન છે અને એજ્યુકેશન સિસ્ટમમાં પણ ફેરફાર આવે તેવું પણ અહીંના લોકો છે તે માને છે. કેમેરા પર્સન યુવરાજ ગઢવીની સાથે દીક્ષિત ઠકરાર, એબીપી અસ્મિતા, પાલનપુર. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા.